આ તો કુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે 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 ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે શું થશે શું થશે શું થશે શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું. આંખનો પલકારો નહીં, મારું નોમ લેવાથી કામ થઈ જાય. મારે આવવાની જરૂર નહીં. હું તારો છું. આ ખાલી સંબંધનો સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધનો સ્વીકાર કરી લીધો જેને કે માં હું તારો છું, તું મારી છું, બસ. હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં સારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારા પેલું જોઈએ. રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે. શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું. એક દિવસ હું માતા કહી દઈશ ને દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું તું મારો છું, તું મારી છું. આવું માતા એક દિવસ ખાલી કહી દીધું ને મેં તો જો કે સ્વીકારી લીધા. તમે બધાય મારા છો. મારા તરફથી તો બધા મેં સ્વીકારી લીધા, તમે બધા મારા. પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી. ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને, તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં તું કહેતી હતી ને કે તું મારો છું, માં આજે મને ખબર પડી કે માં ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. આજે મને અહેસાસ થયો માં મારા જગતમાં તારા સિવાય મારું, ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધા પોતપોતાની મસ્તીમાં છે. તમે એવું માનતા હોય કે આને મારી પડી છે, આને મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય શું તમને હાચવે? આ શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે. ના કહી શકે છે ના સહી શકે છે. તમે તો મારા જેવી માતાને કહી શકો છો ને હું વાપરવા વાળી છું. તમે મને કહી શકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી સાંભળે છે. ખાલી દેખાતા જ નથી, ચૂંદડીમાં દેખાય છે. મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું કુખાર મેલડી. કેમ કેમ નવાઈ લાગશે? કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છે. બસ મારો દીકરો ખાચી વાત કહું હવે નહીં કેવું મારે કહું. સારું કોઈ વાંધો મારો દીકરો સવારમાં ઉઠે ને એને મઢમાં આવે, મતલબ ઉઠે તોથી મને શું કહે છે? પ્રાર્થના કરે છે. ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું. મારો દીકરો એટલું જ કહે માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ.
આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે માં દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને જીવ એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો ને પ્રેમ કરશો ને તો એ તમારી પાછળ જ ફરશે. હા શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ તો આ કેમ કીધું તમને કે પ્રેમ એવી વસ્તુ છે, જેમ કૃષ્ણ મીરાબાઈએ કૃષ્ણ ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ હતો. પ્રેમનું નામ શું છે? ભક્તિ. ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું હોય થાય, જેવું જે થવું હોય. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું, કોઈ ચિંતા તો સામળિયા શેઠ બની મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે ધીરે આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે ધીરે એવું થશે મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવે છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલા તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને તારે તમને અહેસાસ એક વખત તો થશે મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે, ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમાં છે. રામ તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી આ તો કુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું. આંખનો પલકારો નહીં, મારું નામ લેવાથી કામ થઈ જાય. મારે આવવાની જરૂર નહીં. મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનવું, એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે આનું મારું કોઈ નહીં. નહીં તો જ્યારે આ સમય ગાળામાંથી પાર પડે અને જ્યારે જે વડીલ થઈ ગયા ને એની હાલત પૂછી આવજો. એને તમારે કોઈ દાદા હોય ઉંમર લાયક, એમની જો શાંતિથી બેસજો, બરોબર? બેહીન મતલબ એમની જોડે ખાલી દુઃખની વાત પૂછજો. દાદા અત્યારે સમનું છે, ખાલી કહેજો. એ વડીલના આંખમાંથી આંસુ નીકળી જશે કે આજ મારા છોકરાએ મારા નહીં થયા, આ છોકરાની વહુએ મારી નહીં થતી, આજ મારું કોઈ નહીં રહ્યું. એ રીબાઈ દાડા કાઢવાના. એ પરિસ્થિતિ શું હશે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં,
ખાવું છે, ભૂખ તો લાગે છે, ખાવાની કંઈક ઈચ્છા હારી થાય છે કે હું આ ખાઉં પેલું ખાઉં, પણ છતાંય ખાવું તો હોય પણ સ્વાદ આવે, જેટલું ખાવાનું હોય એની જગ્યાએ દવાઓ ખાવી પડે. તો આ પરિસ્થિતિ શી ખબર, સમય છે, આ કાળ એવો છે, આ સંસાર એવો છે કે દરેકને કંઈક ને કંઈક રોગ વેઠવો પડે છે. કંઈક ને કંઈક રોગ ક્યારે કયા સમયે કયો રોગ આવી જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી. જ્યારે થઈ જશે ને, અત્યારે તો તાજા માજા છો, શરીર તંદુરસ્ત છો ને, એટલે બધા ભલે ચરબી કરી લો જેટલી કરવી હોય એટલી. જ્યારે ધીરે રહીને કદાચ આ બધું શરીર નબળું થશે ને, શરીર નબળું થશે ને, તાર ખબર પડશે, તાર અંધકાર એવો છવાશે, એવો અંધકાર છવાશે, મારે હવે હું કરીશું શું કરીશું, એને મરવું નહીં પણ મરવું પડે, મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસલ બહાદુરી કહેવાય. ચમ કે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કે છે ને મને, હા, તો મેરડી માનશું કે મર્દોની માતા, હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું, તો વાઘનું બચ્ચું હોય જેમ તેમ હોય, નાનું હોય તો મતલબ ગર્જના કરે, નાનું હોય તો મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બન્યા હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને, એના કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો તો કોક ડરી જાય તમને જોઈએ.